નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, આપણે જાણીએ છીએ કે નવરંગ નેચર ક્લબની મૂળભૂત પ્રવૃત્તિ પર્યાવરણની, પછી એમાંથી ધીમે ધીમે બાળકોને સ્વસ્થ રાખવા માટે શેરી રમતો, દેશી રમતો, શાળા કોલેજોમાં જઈને અને પછી તો એ વિષયમાં ખેડૂત હાટ સહિત ટૂંકમાં કોઈને કોઈ રીતે પર્યાવરણ, કોઈને કોઈ રીતે સ્વાસ્થ્ય, મૂળભૂત આપણી પરંપરા જળવાઈ. હમણાં એક સરસ કન્સેપ્ટ નવરંગ નેચર ક્લબે ઇમ્પ્લિમેન્ટ કર્યો છે કે આપણા દેશી જે ઢોલ હોય છે એના તાલે સોસાયટીઓના લોકોને, ગામના લોકોને ભેગા કરી અને રાસ ગરબા રમાડવાને, એના માધ્યમથી 3, 4, 5 પ્રકારના સંદેશા આપવા. પર્યાવરણ તો હોય જ, પછી ઢોલના તાલે રાસ ગરબા રમે એટલે શ્રમ આવે, પછી આપણી સંસ્કૃતિ, મૂળભૂત આપણું કલ્ચર છે એની જાળવણી થાય, એક સમૂહની ભાવના વધે અને ખૂબ ફાયદા, શરીરને ફાયદો થાય, મનને ફાયદો થાય, સ્ટ્રેસ ઓછો થાય, ઘણા બધા ફાયદા. તો આ બધા વિષય ઉપર ચર્ચા કરવા આ એક નવો કન્સેપ્ટ અને ફાયદા ઘણા, એના ઉપર ચર્ચા કરવા નવરંગ નેચર ક્લબના સ્થાપક અને જાણીતા પર્યાવરણવિદ વીડી બાલા સાહેબ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. સાહેબ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. નમસ્તે સાહેબ, સૌથી પહેલા તો પર્યાવરણનું તો આટલું મોટું કામ કરો છો, શેરી રમતોનું કામ કરો છો, ઘણું બધું ચાલે છે, ખેડૂત હાટ ચાલે છે, લોકોને સ્વસ્થ રાખવા માટે ખૂબ પ્રયાસ કરો છો, પણ એક આ જેને કહેવાય કે ઢોલના તાલે રાસ ગરબા રમાડવા એના માધ્યમથી આ 5, 6, 7, 8 પ્રકારના સંદેશા લોકો સુધી પહોંચાડવા, આવો કન્સેપ્ટ કેમ મનમાં આવ્યો, કોણે આપ્યો અને એની શરૂઆત કેવી રીતે કરી? આમાં એવું સાહેબ કે હું આ શેરી રમતો રમાડું ને એટલે સોશિયલ મીડિયામાં હું બધું મૂકું. બરાબર. તો મારા એક મિત્ર, આમ તો હું એને દીકરી કહું, બરાબર, નલિની બા જાડેજા સર્વિસ કરે. બરાબર. અને અગાઉ એના તાલુકામાં લોધિકામાં અમે રોપા વિતરણ કરેલા. એટલે એકવાર એને મને મેસેજ કર્યો વોટ્સઅપમાં કે સાહેબ તમે આ શેરી રમત રમાડો છો ને, આમાં એક થઈ શકે એવું છે. શું? તો કે ઢોલના તાલે તમે જો બાળકોને, દીકરીઓ, બહેનોને, વડીલોને રમાડો ને તો કસરત તો થવાની જ છે, પણ ઢોલીને રોજગારી મળે અને ઢોલમાં બહુ મોટી તાકાત. ખાલી ઢોલ વાગતો હોય ને તોય આપણું શરીર મંડે આમ મોજમાં આવી જાય, હરકતમાં આવી જાય. એટલે મને એ વાત ગમી. પછી મેં ખૂબ વિચાર કર્યો, મિત્રોને વાત કરી કે ભાઈ આપણે એકાદી જગ્યાએ શરૂ કરીએ ને તો શરૂઆત સારી થવી જોઈએ. બરાબર છે. એટલે અમારા મિત્ર છે શૈલેષભાઈ સેજાણી, નારાયણનગર કહેવાય, કોઠારિયા રેલવે સ્ટેશનની બાજુમાં એનું ઘર, અને એને સંબંધો બહુ સારા બધા સાથે. એટલે મેં એને વાત કરી ભાઈ આપણે કરીએ તો કે મારા ઘરની આગળ બહુ મોટો ચોક છે અને આપણે આયોજન રાત્રે રાખીએ. બરાબર, સારું તો કરશું. તો મમ્મી કે સાહેબ એક અમારા મિત્રોની ઈચ્છા છે કે અમે બધાને જમાડી. અચ્છા. મેં તો કાંઈ વાંધો નહીં. એટલે સાહેબ જમણવાર રાખ્યો તાવો, એટલે ચાપડી ઊંધિયો. બરાબર. અને ફાયદો એ થાય કે એકી સાથે બધા એટલા બેઠા અને હેતુ વિના, નગર માણા હેતુ હોય ને તો કઈક કરે. એટલે અમારો આ કાર્યક્રમ હેતુ વિનાનો કાર્યક્રમ, ખાલી મોજ મજા. અને તમે જે વાત કરીને કે ગુજરાતની પરંપરા છે ગરબા રાસ, એને જીવંત થાય, જીવંત કરતા એને વધુ બળ મળે, વધુ સોસાયટીમાં જઈ શકી. કાંઈ ખર્ચો કરવાનો જ નથી. હવે અમે ક્યાંય નથી કરવાના. અમે એવું કરેલું કે આજુબાજુ વાળા બધાને સમાચાર મોકલી દીધા છોકરાઓને, આખી સોસાયટીમાં તમે અહીંયા આટલા તારીખે આ વારે આવજો. રવિવારે રાખેલું ગઈકાલે 17/5. લગભગ 200 બહેનો હશે, 200 ભાઈઓ હશે. એટલે પેલા બહેનોને અમે રમાડ્યા, 3 ઢોલીને બોલાવેલા. અને ઢોલ વાગે ને તો એક જણજણાટી આવી જાય. મોટો ફાયદો એ થયો કે પેલા બહેનોનું અમે શરૂ કર્યું ને તો નાની નાની દીકરીઓ એનું સર્કલ વચ્ચે રાખી દીધું, જેમ કરે એમ. પણ એ લયમાં ધીરે ધીરે માંડ્યા નાચવા. અને આ ઢોલ સાથે રમવું ને એક જાતનું નૃત્ય છે. બરાબર છે. અને નૃત્યમાં તમે તલ્લીન થઈ જાઓ એટલે યોગ થઈ ગયો. વાહ. એટલે મને ગમે. અને આપણે જોતા હોય ને તો માણસ તાણ, ચિંતા બધું ભૂલી અને એક રસથી રમવા માંડે. અને એનાથી હું એક ભાઈચારો કેળવાય, બધા ભેગા થાય ને. એટલે ભેગા થવા અત્યારે બહુ ચિંતા, ભેગા થતા જ નથી. એક ઘરમાં 5 જણા હોય તો 5 મોબાઈલ લઈને બેઠા હોય. અરે ભાઈ સાહેબ, મોબાઈલ શું કરવા લ્યો છો? તમે ઢોલના તાલે રમવા માંડો એટલે રહીમાં. અને એક સૌથી મોટો ફાયદો એ થાય, અને મને કરવાનું બીજું કારણ એ કે શેરી રમતના ભાગ તરીકે જે બેને મને વાત કરી, એને મને એ ગમ્યું કે આનાથી છે ને રમે ને એટલે હૃદયને બહુ ફાયદો થાય. હા, બિલકુલ. હૃદય તમારું મજબૂત બને અને શરીરમાં લોહી જે
પરિભ્રમણ છે ને હમ. એમાંય વેગ આવે. બરાબર. અને જાડાપણું અત્યારે ચિંતાનો વિષય છે. જાડાપણું ઓછું થઈ જાય, તાજગી, તરવરાટ, એટલે આવા ફાયદા જોયા તો આ તો કરવા જેવું છે અને આ હેલું કામ છે. બરાબર. અમે આ એક પ્રયોગમાં એટલા બધા સફળ થયા. રાજકોટના ઘણા બધા મિત્રોને મેં બોલાવેલા કે આવો જમીએ, તમે આ જોવો, સાથે રહીએ. અને જેને મને વિચાર આપ્યો, નલિનીબા જાડેજા, એ સહપરિવાર આવેલા અને એવા ખુશ થયા કે હવે તમારો જ્યાં કાર્યક્રમ હશે ને હું બધે આવીશ અને અમે આવું કરવા માંડશું. એટલે આપણા માધ્યમથી હું બધાને વિનંતી કરું કે ભાઈ આપણી જે ઢોલની પરંપરા છે એને આપણે વધુ વેગ આપીએ. ભલે અત્યારે જીવન છે ઘણું ઓછું થઈ ગયું છે, ગરબીમાં આપણે નોરતામાં એનો બહુ યુઝ નથી કરતા, ઇલેક્ટ્રોનિક વાદ્યો ડીજે વગેરે આવી ગયું છે. સાહેબ અમે ખાલી ઢોલ રાખેલો, અને ઢોલમાં જે હુરાતન ચડે ને, આપણી જૂની સંસ્કૃતિ એવી છે કે માથું કપાઈ જાય તોય ધડ લડતું હોય, એમાં તાકાત છે ઢોલમાં. એટલે ઢોલીને બળ મળવાનું છે, રોજગારી મળે અને હેલું કામ છે. હું ખુલતા વેકેશનમાં ખાસ આપના માધ્યમથી બધાને વિનંતી કરું છું કે સ્કૂલો, કોલેજો, શાળાઓ ચલાવતા હોય સોશિયલ પ્રવૃત્તિ કરતા લોકો આ એક મોટી સેવા છે. લોકો ખડતલ થાય, બળવાન થાય, અત્યારે હૃદય રોગના કિસ્સા તો બહુ વધવા માંડ્યા છે. એટલે એની અંદર ધ્યાન આપવા માટે, અને આટલું તમે રમશો ને એટલે ખોરાક તમે લઈ શકશો, ભૂખ લાગવાની છે. બરાબર. ભૂખ જ નથી લાગવા દેતા. એટલે અમે ખુલતા વેકેશનમાં શાળા મહાશાળાઓમાં બધી જવાનો છે હું કે ભાઈ આપણે રમાડીએ. અને કઈ એવડો ખર્ચો નથી, 500-700 રૂપિયા ઢોલીને તમે દઈ દો, કલાક 2 કલાક, કલાક તો ઘણું થઈ ગયું, કલાક સુધી માણસ રમે ને. અને ખાસ મેં જોયું લગભગ અમારે 3 કલાક કાર્યક્રમ ચાલ્યો. એમાં બહેનો છે ને ભાઈઓથી સક્ષમ હોય, રમવામાં એને બહુ રસ હોય, થાકે જ નહીં. પછી આપણે કેવું પડે ભાઈ 20 મિનિટ થઈ ગઈ, બહુ થઈ ગયું, હવે તમે થોડીક વાર આરામ કરો. અને વડીલોને બહુ ગમ્યું. ત્યાં મેં પછી એના અભિપ્રાય લીધા કે ભાઈ આ કાર્યક્રમથી તમને શું શીખવા મળ્યું. તો 1-2 વડીલો એવા હતા કે ભાઈ હવે અમે કાંઈ ધીરે સત્તાની કથા કરશું ને તો અડધી કલાક રમવાનો કાર્યક્રમ રાખશું. ઉનાળામાં નવરાશ હોય, શિયાળામાં નવરાશ હોય, રાતના ટાઈમે બધા ફ્રી હોય, અને ઠંડી હોય તો દિવસે થઈ શકે, સ્કૂલોમાં ખાસ થઈ શકે. એટલે અમે હમણાં બીજો પ્રયોગ લગભગ આવતા રવિવારે માધાપર ચોકડીની આજુબાજુ અમારું બહુ સારું ગ્રુપ ચાલે છે, વાઘાણી નર્સરી વાળા મિત્રો, એને ત્યાં ગોઠવવાના છીએ. પછી તો હું ગામડે જઈશ, બધા વડીલો મિત્રોને ફોન શરૂ કરી દીધા છે કે ભાઈ આપણે આ એક કામ કરીએ ને તો હેલું કામ છે અને બહુ મોટી દેશ સેવા છે. ઓછા ખર્ચે કાંઈ ખર્ચો જ ન થાય. બરાબર. તો આપણે આ કરવા જેવું કામ કરશું. જી સાહેબ, બહુ મોટી વાત તમે કરી. ને ખાસ કરીને જે શ્રમ થાય છે, શરીરને જે શ્રમ પડે છે, એટલે એના અનેક બેનિફિટ છે. તમે હૃદયની વાત કરી, એ જ રીતે પરિભ્રમણ લોહીનું વધે છે, પરસેવો વળે છે, કોલેસ્ટેરોલ ઓછું થાય, કેટલા બધા ફાયદા, અગણિત ફાયદા. સ્ટ્રેસ ઓછો થાય છે, એટલે શારીરિક ને માનસિક બે રીતે ફાયદા છે. અચ્છા, આ તો વાત થઈ શ્રમની, સંસ્કૃતિ જાળવવાની. હવે આમાં લોકો ભેગા થાય એટલે એક સહભાગિતા લોકોની આવે, ભાઈચારો વધે, એટલે એક સોશિયલ રિફોર્મેશન જેને કહેવાય, સામાજિક સુધારણા, એનું પણ મને લાગે છે કે આ એક બહુ મોટું ઉદાહરણ છે. અલગ અલગ જ્ઞાતિના લોકો આવે, અલગ અલગ આર્થિક સમૃદ્ધ, કોઈ નબળા, કોઈ બધી જાતના લોકો આવે, અને એની વચ્ચે જે ભાઈચારો હોય, મને લાગે તમે આ એક સામાજિક સેવા પણ બહુ મોટી કરો છો. અમે આ સામાજિક સેવા કરીએ. પછી હું બધાને વિનંતી કરું, પ્રોગ્રામ પૂરો થઈ જાય ને બેસાડી અને અમે માઇક નો રાખીએ, સર્કલમાં બેસાડી દઈએ. અને અહીંયા મેં વિનંતી કરી, મેં મનમાં રાખ્યું હતું કે હેલું કામ, બેનો હતા વધુ, એને કીધું ભાઈ પાણીનો કરકસર ભરો ઉપયોગ તમે કરી શકો. ક્યાં વાત. આખા દિવસમાં તમારા ઘરમાં 1 ડોલ પાણી ઓછી વપરાય કરકસરના રૂપમાં. ધારો કે તમે બ્રશ કરતા હોય, દાંતણ કરતા હોય તો નળ ખુલ્લો નહીં રાખો, તમે પેલા લોટો ભરી લ્યો, તપેલી ભરી લ્યો અને પછી કરો યુઝ. તો એ અમે પાણી બચાવવાની વાત કરી. પછી કીધું ભાઈ તમારે મોટા ભાગના બોર હોય જ અત્યારે, તો વરસાદનું પાણી તમે ધરતીમાં ઉતારો, ધરતીને સમૃદ્ધ કરી. તમારી ઘીરે મારી ઘીરે પ્લાસ્ટિક ઓછું આવે એના માટે કપડાની થેલી વાપરો. તમારા બાળકો અથવા મારા બાળકો જંક ફૂડ ઓછું ખાય એના માટે તમે હુખડી કરી દો. જે કાંઈ એવો હેલ્ધી ખોરાક છે એ થઈ શકે, લાડવા કરો, ઘણું બધું આપણે પેલા કરતા. ચણા રાખો, શીંગ ઘીરે બનાવી લ્યો, કાંઈ અઘરું કામ નથી. એટલે આ છે ને અમે એ રીતનો પર્યાવરણને ધ્યાનમાં રાખી અને સંદેશો આપીએ કે ભાઈ તમારું બાળક ખડતલ થાય, મજબૂત થાય, ક્યારેક વાડીએ લઈ જાઓ, તમે વગડામાં લઈ જાઓ, એ સમય છે, આ તમારી મોટી મિલકત છે. ખાલી ધ્યાન, એટલે એનાથી ફાયદો શું થશે કે મોબાઈલ થી દૂર જશે. સૌથી મોટી વાત એ છે. અને મોબાઈલ થી દૂર થશે, આપણે સામે સામે વાતો કરીએ તો આત્મીયતા હોય, મોબાઈલમાં આત્મીયતા નહીં આવે. કોઈની સાથે તમે સુખ દુઃખ ની વાતો કરો ને, દુઃખ હોય, મને બહુ દુઃખ હોય, તમને લાગણી હોય મારા પ્રત્યે, હું
મારું દુઃખ તમને વ્યક્ત કરું ને તો હું હળવો થઈ જાઉં. બરાબર. તમે મને એમ કહો કે ના હું બેઠો છું, કાંઈ કામ કરજો તો કહેજો. એટલે મોબાઈલ થી દૂર જાય ને એ આની અંદર બહુ સારી વાત થાય છે. જી સાહેબ, પર્યાવરણની તમે પાણી બચાવવાની ને એ તો સરસ બધી વાત કરી, બોર રિચાર્જની બહેનો હોય એટલે ખાસ આ બધા સંદેશા એમને માટે તો બહુ જ ઉપયોગી છે, દરેક માટે ઉપયોગી છે. સાથે સાથે વૃક્ષારોપણ અથવા તમે જે ફળાઉ કલમી રોપાવાનું કામ કરો છો, હમણાં ચોમાસું આવી રહ્યું છે તો એ સંદેશા પણ દેતા હશો. અને સૌથી મોટું તમે કીધું એમ મોબાઈલ, 2 કલાક લોકો રાસ ગરબામાં વ્યસ્ત રહે તો એ 2 કલાક મોબાઈલ નહીં જુએ અથવા તો મોબાઈલ નહીં રમે, જે ઘરમાં હોય તો એ કરત. અને એક સાથે 400-500 લોકો જયારે 2 કલાક માટે મોબાઈલ થી દૂર થઈ જાય એટલે કેટલા હજાર કલાક, કેટલા 100 કલાકનો સ્ક્રીન ટાઈમ બચ્યો. અને હા, એટલે એ પણ એક મને લાગે છે કે બહુ મોટી સેવા છે. એક મને ઈ ગમ્યું, અમે શરૂ કર્યું, અમે કિચન ગાર્ડન આંગણે વાવું શાકભાજીને પ્રોત્સાહન આપીએ ને, એટલે મારો જીવ એમ થાય કે આટલા બધા બહેનો હતા ને, બહેનો કરી શકે. મેં વાત કરી ભાઈ તમે આપણે આ એક સેમિનાર, એક વરસાદ થશે ને ત્યાં રાખશો, થોડા કુંડા લાવશું, કેમ ઉછરે, તમે ઘર પૂરતું ઉછેરો, ફળિયા નું હોય, કેમ કે નાના માણસો ફળિયા જ હોય રાજકોટમાં કાંઈ, એટલે કુંડાની અંદર 500 ઝાડ ઉછેરો તો તમારો સમય એમાં જશે. અમે એને કહીએ હવે આ ભક્તિ છે, પર્યાવરણ બચાવવો ને સૌથી મોટો ધર્મ છે પર્યાવરણ ધર્મ. નહીં ધ્યાન રાખીએ તો ટેમ્પરેચર વધતું જ જાય. તો હવની ગીરે 20-25 કુંડા આપણે રાખીએ ને તો એ ટેમ્પરેચર ઓછું કરવા માટે ચકલી કાર્ય, ભલે મોટું નહીં હોય પણ ચકલી કાર્ય મોરારી બાપુ કહે છે ને એમ કરવા જેવું છે. જી સાહેબ, તમે કીધું કે જે ગઈકાલનો પ્રયોગ હતો એમાં એક સમૂહ ભોજન જેવો પણ કાર્યક્રમ તમે રાખ્યો હતો, તો મને લાગે છે એ પણ એક બહુ મોટી વાત છે કે બધા લોકો સાથે મળીને જમે, સોસાયટીના લોકો જમે, તો એ પણ એક ભાઈચારો વધારવા માટેનું અથવા તો આત્મીયતા વધારવા માટેનું એક મોટું એક કારણ છે. તો ભલે દરેક જગ્યાએ કદાચ એવું શક્ય નહીં બને કે ભાઈ ભોજનના કોઈ દાતા તૈયાર થઈ જાય અથવા તો કોઈ પણ, જ્યાં શક્ય હોય ત્યાં આ પ્રયોગ પણ મને લાગે છે કરવા જેવો. એટલે છે કે આ તમે ચાપડી ઊંધિયું કરો ને એટલે હેલું કામ છે. અને બધાય પાછા અમે અહીંયા કર્યું ને, જોયું ને, હું ગયેલો વેલો તો આને બધાને મિત્રો સારા એટલે બધાને બોલાવી લીધા. ઓર્ડર આપેલો જ નથી, રસોઈ કરાવ્યું નથી, જાતે બધાએ ભેગા થઈને આ કામ કર્યું છે. એટલે તમે કહો છો એ ભાઈચારો કેળવાય, લોટ બાંધો, એની જે કઈ કરવાનું કામ હોય કર્યું, શાક સમાર્યું. એટલે અમે બધાને એમ જ કહીએ છીએ કે આપણે જ્યાં જ્યાં શક્ય હશે તો કરશું, એટલે કે અન્ન ભેગા એના મન ભેગા. બિલકુલ. અને એવડો કઈ ખર્ચો નથી આવતો. એક મને એમ છે એક થાળી ડીશ બનાવવામાં મેં પૂછ્યું ને તો લગભગ 25-30 રૂપિયાનો જ ખર્ચો થાય છે. તો એવું આપણે સોલ્જરી કરી લઈએ તો કઈ અઘરું નથી, થઈ શકે એવું કામ છે. જી સાહેબ, બહુ મોટું કામ મને લાગે છે કે આ પણ તમે શરૂ કર્યું. તમારા એક પછી એક જે પ્રોજેક્ટ હોય છે એ બધા ખૂબ જ અસરકારક અને લોકોપયોગી હોય છે. અચ્છા, આવતા દિવસોમાં શાળા કોલેજો ખુલી જવાની છે એકાદ મહિના પછી, તો કેટલું ધારણા છે આપણી, કેટલી મહાશાળાઓમાં જઈ અને આ પ્રકારના રાસ ગરબાના માધ્યમથી આટલા, મને લાગે છે કે એક રાસ ગરબાના માધ્યમથી તમે 8-10 પ્રકારનો સંદેશો એક સાથે આપી શકો છો, તો કેટલી ધારણા છે આપણી? મારે આ વખતની ધારણા એવી છે કે લગભગ ચોમાસાની સિઝનમાં 150 ગામની અંદર જઈ અને સ્કૂલોમાં આ કરવું છે. કેમ કે કલાક તમે કરો ને, કલાક કલાક ઘણું થઈ જાય, તો રોજની 2 સ્કૂલો થઈ જાય. એટલે આ ઈચ્છા એવી છે 150 કરવી છે. પછી હું જ્યાં જઈશ ને આ કાર્યક્રમમાં, ત્યાંના અમારા મિત્રોને કહીશ કે હવે પછી તમારે તમારા ગામમાં, તમારે ત્યાં આ બધું ઈઝી છે, હેલું મળે, ઢોલ તો હોય જ ગામમાં, આજુબાજુના ગામમાં, તો આમાં કઈ બીજો કઈ ખર્ચો નથી. એટલે એ મિત્રોને હું પ્રેરણા આપીશ, વિનંતી કરીશ વડીલ તરીકે, ભાઈ તમે આ કામ કરવા માંડો, આ મોટી દેશ સેવાય છે. એ રીતે સમયનો સદુપયોગ થાય અને આવા કામમાં જોડાય તો એકબીજાના દુઃખની ખબર પડે. બેઠા હોય તો કને આ સમૂહ કોઈનું હળવું દુઃખ કાઢવા માટે કઈ વારે નથી લાગતી, એના માટે ઈઝી હોય. એટલે હું આને એક સમાજ ઉપયોગી કાર્ય એટલે ગણું છું કે વર્ષો પહેલાની જે મારી વાત કરું સંસ્કાર, તો હું લોકભારતીનો વિદ્યાર્થી છું, લોકભારતી સણોસરા, ગાંધી વિચાર ઉપર ચાલતી આ સંસ્થા, એનો એક મારી ઉપર બહુ મોટો પ્રભાવ. અને મને ગમે કે ભાઈ લોકો સુખી થાય ને એવું કેમ કરવું આપણે. એટલે નવા વિચારો મને કોઈ આપે, હું એને ઝીલી લઉં. એટલે આ તકે હું નલિનીબા જાડેજાનો આભાર માનું કે મને વિચાર આપ્યો. વિચાર આપવો એ મોટી વસ્તુ છે, પછી તો હું મૈથા કરું. એટલે એનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. વાહ સાહેબ, ખૂબ સરસ. તમે એક સરસ પ્રોજેક્ટ હાથમાં લીધો છે અને કેટલા બધા એના ફાયદા, આપણે જેને કહેવાય ગણાયની વીણાની એટલા બધા ફાયદા આના છે. અને બીજું ખર્ચાળ નથી, સૌથી મોટું. અને કોઈને રોજગારી મળે છે, કોઈનું શરીર સારું થાય છે, કોઈનું મન હળવું થાય છે, કેટલા બધા પર્યાવરણનું કામ થાય છે.
તો આ બધા જ ફાયદા તમારા આ પ્રોજેક્ટમાં છે. તો મને લાગે છે કે બસ ખૂબ ખૂબ અમારા તરફથી પણ કરુણા તરફથી પણ અભિનંદન આપું છું, અને અમે પણ તમારી સાથે જ છીએ આ બધા કોઈ પણ સારા કાર્યોમાં હંમેશા. મિત્રો, આપણે વીડી બાલા સાહેબ પાસેથી એનો જે એક નવો કન્સેપ્ટ છે રાસ ગરબાના માધ્યમથી, ઢોલના તાલે, એ પણ ક્યાંય ડીજે કે માઇક કે એવું કોઈ નહીં, જ્યાં ઘોંઘાટ થાય અથવા તો અવાજનું પ્રદૂષણ થાય એમાં તો સાહેબ કે નવરંગ નેચર ક્લબ ક્યાંય હોય જ નહીં. તો પ્રદૂષણ દૂર કરવા માટેના બધા પ્રયાસો છે, પર્યાવરણ સુધારવાના પ્રયાસો છે, એમાં એક આ નવું કદમ છે એને આપણે વધાવી લઈએ અને ખૂબ એની સફળતા થાય એવી આપણે શુભેચ્છા આપીએ. ફરી પાછા કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે, કોઈ નવા તજજ્ઞ સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.